ફ્રેન્ડ્સ, હું ભાવના, મારી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે કોબી બટેકાના શાકની રેસીપી શેર કરીશ। તો આપણે અહીંયા 500 ગ્રામ જેટલી કોબી લીધેલી છે, 1 નંગ બટેટું જેવું સમારીને લીધેલું છે, 8 થી 10 કળી લસણની છે, 2 થી 3 લીલા મરચાં છે અને 1 ટામેટું સમારીને લીધેલું છે। તો ચાલો એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ તૈયાર થાય એવું કોબી બટેકાના શાકની રેસીપી તમારી સાથે શેર કરી લઈએ। એક બાઉલ લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે। હવે એમાં તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં જીરું એડ કરી દઈએ। જીરું તતડી જાય પછી એમાં આપણે હિંગ ઉમેરી દઈશું, લીલા મરચાં ઉમેરી દઈશું, આપણે એમાં બટેટા ઉમેરી દઈએ। બટેટા ઉમેરી દઈએ પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, હળદર પાવડર ઉમેરીશું, સાથે બટેટાને મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દઈશું જેથી આપણા બટેટા સરસ સોફ્ટ થઈ જાય। ખાણી લીધી છે જેમાં આપણે લસણ અને લાલ મરચાંની ચટણી કરીશું। 8 થી 10 કળી લસણની છે, તમે મરચું જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે મરચું ઉમેરી દેવું। મેં અહીંયા 2 થી અઢી ચમચી જેટલું મરચું ઉમેર્યું છે। હવે એને સરસ ખાંડી લઈએ। હવે આપણા બટેકામાં સોફ્ટ થઈ ગયા છે અને આપણી લાલ મરચાંની ચટણી બનીને પણ તૈયાર થઈ ગઈ છે। હવે આને સરસ મિક્સ કરી લઈએ। હવે આપણે આમાં ટામેટાં ઉમેરી દઈએ, સરસ મિક્સ કરી લઈએ। હવે કોબી ઉમેરી દઈશું, કોબીને સરસ મિક્સ કરી લઈએ। શાકની રંગત જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ ટેસ્ટી કોબી બટેકાનું શાક બનીને તૈયાર થશે। હવે આપણે આને ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર હવે લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી દઈએ। શાકને સરસ મિક્સ કરી ઢાંકીને ચડવા દઈએ। 10 થી 15 મિનિટ પછી આપણે જોઈ લઈશું કે આપણું કોબી બટેકાનું શાક બનીને તૈયાર છે। હવે એને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ। ફ્રેન્ડ્સ, તમને મારી આ કોબી બટેકાના શાક બનાવવાની રીત કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવો અને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।